તેમાં નીચે ખોડિયારમાં આવેલા છે અને તેની નીચે બે પાડા હતા. તેમનું નિશાન ત્યાં છે અને બાંધતા નીચે ગયા હતા તેમનું. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં છે. સ્વાગત છે તમારું અમારું દેશી વિલોગમાં. તો આજ મિત્રો આપણે ઘણા સમયથી અમારે એક મનીષભાઈની કોમેન્ટ આવતી હતી કે આવો અમારી લોકેશન ઉપર તમારો વિલોગ શૂટ કરવા. તો આપણે આજ જઈ રહ્યા છીએ મનીષભાઈના લોકેશન ઉપર શૂટ કરવા. તો આપણો વિડીયો પૂરો જોઈજો. લોકેશન એકદમ રહસ્યમય છે અને બહુ મસ્ત લોકેશન છે. આપણને એને વાત કરી છે અને આપણે જઈએ અને જઈને તમને બતાવી કે કેવું લોકેશન છે અને નાની કેવી રીતે બધી વસ્તુ છે. તો જોઈએ આપણે ના જઈ. અને એક રહસ્યમય જગ્યા છે. મનીષભાઈ આપણે નોકરી કરે છે અને એને આપણને કોમેન્ટ કરેલી હતી કે તમે આવો અમારા લોકેશન ઉપર શૂટિંગ કરવા. તો એ લોકેશન ઉપર આપણે શૂટિંગ કરવા આવી ગયા છીએ અને આપણે હવે જવાનું છે મનીષભાઈ પાસે. તો આ છે એ કાંટો છે. તો આપણે જઈએ અને અંદર મનીષભાઈને પૂછવી. તો મનીષભાઈ સીતારામ. સીતારામ. તો મનીષભાઈ અત્યારે તમે કોમેન્ટ કરેલી હતી તો અમે એ લોકેશન ઉપર અમારો વિલોગ બનાવવા આવી ગયા છીએ. તો હવે એ લોકેશન ક્યાં છે એ તમે અમને કહો. સીતારામ દર્શક મિત્રોને સીતારામ. સૌપ્રથમ તો તમે અમારી કમેન્ટને ધ્યાનમાં લઈને અમારા લોકેશન ઉપર તમે વ્લોગ બનાવવા માટે આવ્યા છો એ બદલ તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. તો હાલો હવે આપણે આપણા લોકેશન ઉપર તમને લઈ જાઓ વ્લોગ બનાવવા માટે. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે મનીષભાઈ જ્યાં લોકેશન આપણને કીધેલું છે એ લોકેશન ઉપર જાય અને આપણે વિલોગ બનાવીએ. તો કન્ટિન્યુ આ વિડીયોમાં તમે બન્યા રહેજો, કારણ કે આપણે બહુ પ્રાચીન વસ્તુ છે જે આપણે મનીષભાઈ જે આપણને લોકેશન ઉપર લઈ જવાના છે ને, બહુ સારી જગ્યા છે. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો અને પૂરો વિડીયો જોઈજો. તો આપણે અત્યારે આવી ગયા છીએ રામગુફાએ. આપણે ઇતિહાસ છે એ આપણે જોઈએ અને તમને જણાવીએ. તો કન્ટિન્યુ આપણા વિડીયોમાં તમે મિત્રો બન્યા રહેજો. ને આપણે મનીષભાઈ છે એની સાથે આપણે આવી ગયા છીએ. તો મિત્રો આપણે હવે મનીષભાઈને પૂછવી કે આપણે જે લોકેશન ઉપર આવ્યા છે એ લોકેશન વિશે આપણને થોડુંક કહે અને પછી તમને આપણે બતાવીએ. તો અમારા મનીષભાઈ છે. સીતારામ. હવે અમારે આ જે જગ્યા છે રામગુફાની ખોડિયારમાંની, એ જે જગ્યા દર્શકો સુધી પહોંચાડો અને વધારેમાં વધારે શેર કરો તમે, કે જેથી આ જગ્યા છે એ બીજા દર્શકો અહીંયા આવીને, ભક્તો આવીને અહીંયા દર્શન કરે અને ધન્યતા અનુભવે. તો મિત્રો આપણને મનીષભાઈએ એટલું કીધું કે આપણે જે આનું ઇતિહાસ છે એ હમણાં આપણને આગળ વિડીયોમાં તમને બતાવીએ. ને અત્યારે અમે છીએ રામગુફાએ અને રામગુફાએ જઈ પહેલાં આપણે ખોડિયાર મંદિર છે. તો ખોડિયારમાંનો થોડોક ઇતિહાસ છે તો એ ઇતિહાસ પણ આપણે જાણવી. અને નવું મંદિર છે ખોડિયારમાંનું, એ આપણે થોડીક ઉપર જગ્યામાં બનાવેલું છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિરે. અને આપણે જે એક ઇતિહાસ બીજો આપણે જે ખોડિયાર માતાનો જાણવાનો હતો ઇતિહાસ, આપણે આ બાપુને પૂછ્યું કે બાપુ એ ખોડિયારમાંનો ઇતિહાસ શું છે એ અમને કહો. હું રામજી મંદિરનો પૂજારી છું. રામ ગુફાવાળા રાજાશાહી વાતનું 1250 વીઘા જમીન અર્પણ કરેલી છે. તેમાં નીચે ખોડિયારમાં આવેલા છે અને તેની નીચે બે પાડા હતા. તેમનું નિશાન ત્યાં છે અને બાંધતા નીચે ગયા હતા. તેમનું ના વોલ પડેલા છે. તેમનું રામજી મંદિર નામ પડેલું છે. ખોડિયાર માતા રામ ગુફાવાળાનું નામ પડેલું છે. અને આયના પૂજારી રામજી મંદિરના અને રામ ગુફાના ખોડિયારમાંના હું. એટલે મારું નામ દેવ મોરારી બાળકૃષ્ણ અને ઘણા વર્ષોથી હું અહીંયા પૂજા કરું છું. બોલો ખોડિયાર માત કી જય. તો મિત્રો અત્યારે આપણે જવાનું છે ખોડિયારમાંનું જ્યાં જૂનું સ્થાનક હતું ત્યાં આપણે પહેલાં નીચે દર્શન કરી આવીએ. જ્યાં નીચે નદી છે એના કાંઠે આપણે ખોડિયારમાંનું આપણે મંદિર છે. તો આપણે ત્યાં જઈએ અને જોઈએ કે મંદિર કેવી રીતે છે. અને તો મિત્રો જોઈ શકો છો કે જે આપણે આ દેખાય છે મંદિર એ આપણે ખોડિયારમાંનું જૂનું સ્થાનક છે. અને એનું નિર્માણ પછી આપણે ઉપર જે આપણે બેઠા હતા એ જગ્યાએ એનું નિર્માણ કરેલું છે. અને ના આપણે ખોડિયારમાંની સ્થાપના કરેલી છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ જૂના સ્થાનકે. તો જૂના સ્થાનકે જવાનો રસ્તો જોવો અહીંથી છે. આ રસ્તો છે જૂના સ્થાનકે જવાનો. તો મિત્રો જોઈ શકો છો આ તમને જે દેખાય છે એ આપણે ખોડિયારમાંનું જૂનું સ્થાનક છે અહીંયા. અને આવા નદીને કાંઠે છે. જુઓ તમે, આ જુઓ નદી છે અહીંયા. અને નવું સ્થાનક હાજરમાં છે. હા.
જેથી કરીને આપણે દર્શક મિત્રો કોઈ આપણે દર્શને આવે તો આપણે જે નીચે પાણી ભરેલું હોય એટલે ના ન આવે કે એટલે આપણે એનું નિર્માણ આપણે ઉપર કરેલું હતું જ્યાં આપણે પહેલાં બેઠા હતા અને અત્યારે અમે જૂના સ્થાનકે પાણી નથી અને નીચે નદીમાં હાલ્યું જાય છે પણ ઓછું પાણી છે તો અત્યારે અમને દર્શનનો લાભ મળ્યો છે તો અત્યારે અમે આવ્યા છીએ ખોડિયારમાં દર્શન કરવા. તો આ તમે જોઈ શકો છો મિત્રો કે ખોડિયારમાંનું આપણે જૂનું સ્થાનક છે તો ત્યાં અમે દર્શન કરવા આવી ગયા છીએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જૂના સ્થાનકે ને આપણે દર્શન કરી લીધા છે. અને તો અત્યારે મિત્રો તમને જે બાપુએ વાત કીધી જે પાડા બાજ્યા હતા ને એમાંથી જે ખોડિયારમાં જે પાડાને બસાવ્યા હતા ને તો એ જગ્યા ઉપર આવી ગયા છે અને જે એ પથ્થર છે એક આપણે એ પથ્થરની આપણે એમ કહેવાય છે કે પથ્થરની નીચે આપણે હોલ પડી ગયેલો છે અને એ જગ્યા હું તમને બતાવું કે એ જગ્યા કઈ. તો આ જગ્યા છે મિત્રો હોપટ આપણે આ પાણો જ છે જોઈ શકો છો મિત્રો તમે કે આ પાણીની હોપટ આપણે પાડાને આપણે એમ કહેવાય છે કે ખેંચી લીધો હતો એ જગ્યા આપણે અત્યારે જોઈ રહ્યા છો તમે. અને જે મિત્રો તમને આ પાણી દેખાય છે ને એ કાળા ઉનાળામાં તમે 12 માસ ગમે ત્યારે આવો આ ધરામાંથી પાણી ચાલુ જ હોય છે. અને આપણે આ જે જૂની જગ્યા છે ખોડિયારમાંનું જૂનું સ્થાનક છે અને અહીંયા પાણી તમારે 12 માસ ચાલુ જ હોય છે. તો મિત્રો આપણે રામગુફા આવ્યા તો એનું આપણે રામગુફા એક આપણે એમ ડુંગરાની વસાળે અને જંગલમાં છે તો એનું તમને લોકેશન બતાવવું કે કેવું લોકેશન છે. તો આ જોઈ શકો છો મિત્રો જે આપણે ઉપર કીધું હતું ને ખોડિયારમાંનું મંદિર છે તો અહીંયા બનાવેલું છે અને આપણે આ લોકેશન છે એકદમ મસ્ત. આ તમને જોવો જંગલ એકદમ મસ્ત છે. અહીં એકવાર આવો તમે ને અહીંની મુલાકાત લ્યો રામગુફાની તો તમને ખ્યાલ આવશે. આ વિડીયોમાં હું તમને બતાવું તો તમને એટલો બધો ખ્યાલ નહીં આવે પણ એકવાર તમારે આવો અહીંયા અને આ જગ્યા ઉપર જુઓ તો તમને ખ્યાલ આવશે. અને અહીંની તમને જન્માષ્ટમી આવે હાથમ આવે કે નહીં તો અહીંયા મોટો મેળો થાય છે કે નહીં મનીષભાઈ? મેળો થાય ને. હા, આઠમનો મેળો થાય. હા, મનીષભાઈનું કેવું એમ છે કે આઠમનો મેળો અહીંયા જોરદાર ભવ્ય મોટો મેળો થાય છે. અને એ મેળાનું લોકેશન જો આપણે અહીંયા એટલામાં બધે આપણે મેળો ભરાય છે. અને આપણે જવાનું છે રામગુફાએ તો અમે છે એ રામગુફા છે અને ના જવાનું છે તો નાનો ઇતિહાસ આપણે ના જઈને પૂછવી કે બાપુ હોય તો બાપુને પૂછવી કે એનો ઇતિહાસ શું છે. તો કન્ટિન્યુ આપણે વિડીયોમાં બન્યા રહેજો આગળ. તો મિત્રો આ હતી આપણે એક રામગુફાવાળા ખોડિયારમાંનું જે રહસ્યમય જગ્યા હતી આપણે જોઈ અને તમને પણ બતાવી. તો આ એનો પહેલો ભાગ હતો અને બીજો ભાગ છે રામગુફા. કારણ કે આ વિડીયો બહુ મોટો થઈ જતો હતો એટલે એના 2 ભાગ બનાવ્યા છે. તો આ એનો પહેલો ભાગ બનાવ્યો છે અને બીજો ભાગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને બીજો ભાગ આની પછી આવી જશે રામગુફાવાળો.